તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં તો છો અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો આજે બ્લોગનો છે આપણો 13મો દિવસ. કેમ કે ભાઈ 2-3 દિવસથી આપણે બ્લોગ નતા બનાવી રહ્યા, તો આજથી ચાલુ કરી દીધું છે પાછું. કેમ કે બ્લોગ બનાવવાનો ટાઈમ નતો, ગાડીઓ એટલી બધી હતી ને કે ના પૂછો વાત. આખી રાત દિવસ ગાડીઓ ચાલતી રહી અને આજથી હવે ચાલુ કરી દીધું છે. તો ભાઈ એવડે તો આપણી જોડે કોઈ ગાડી નથી કાંટા પર, એટલે શાંતિથી બેઠો જ મેં. અને બીજું કે લગન હતું વધારે ગાડી, એટલે બીજું લગન તો નહીં ગાડી, બધું પતી ગયું છે. જોઈ લો, આપણું ગાર્ડન પાછું ખાલી થઈ ગયું છે. કે પબ્લિક જ એટલી બધી હતી કે ના પૂછો વાત. તો જોઈ શકો છો મિત્રો કે ડાંગાના ટ્રેક્ટરની શરૂઆત થઈ ગઈ છે. તો કાંટા પર ચડાઈએ ટ્રેક્ટર આવે જ છે હવે. તો ફાઇનલી ડાંગરનું ટ્રેક્ટર કાંટા પર લાગી ગયું. એના વજન કરીને હટાઈએ. જોઈ શકો છો કે ટ્રેક્ટર વજન કરીને નીકળ્યા છે. હવે બીજા ટ્રેક્ટરની રાહ જોઈશું, કેમ કે આજે ટ્રેક્ટરો બહુ જ ચાલવાના છે. ચાલ જ છે રોજ જઈ અમે કમતી રાત, કાલે પણ એટલા બધા ચાલેલા. આ પંખો હવે ગાડીની વાર જોઈને બેસી જશે. એ ભાઈ જોઈ શકો છો કે અભી કોઈ બી ગાડી છે નહીં કાંટા પર. હાલમાં વડે કોઈ ગાડી છે નહીં. કે ગાડીની રાહ જોઈને તો બેવું જ પડે. હા, ગાડી ચાલુ થાય પણ 10 વાગે ચાલુ થાય, હવે નહીં થતી. ગાડી તો નહીં, પણ હવે જો કંઈક બતાવું કેમ કેટલા બધા ઉપર ચડીને જાય છે ને ગાડી પર. કે આપણે જે બાઇક પર તો કેટલા થાય, ટ્રેક્ટર પર આટલા જાય તો ભાઈ બાઇક ગાડી હોય તો 1000 માણસ થાય. એટલે સંખ્યામાં બેસીને જાય છે, જોઈ લેજો. હવે બતાવો તો જોઈ શકો છો મારા પાછળ જે હવે ટ્રેક્ટર જશે ને, એ અહીં પાછળના પબ્લિક જુઓ કેટલું છે, જે કે નહીં. તો કમેન્ટ કરતો જે બી હોય કે અને આગળની ગાડીના રાજુ નહીં. તો મિત્રો અંદર ગોડાઉનમાં ફરવા ગયા હતા, ત્યાં સુધી તો ગાડી આવી ગઈ. અને પાછળ એક ટ્રેક્ટર છે ડાંગર ભરેલું, એ પણ બતાવો તમને. બંગાળ છે કે સારું છે, પણ સારો એક બંગાળ ટ્રેક્ટર જ છે આપડે. તો મિત્રો ફાઇનલી ટ્રેક્ટર કાંટા પર ચડી ગયું છે. હવે એને વજન કરીને સાઈડમાં હટાવીએ અને બીજા ટ્રેક્ટરનું मालूम है तेरे बाप को मत सिखा चल। તો ડાંગરનું ટ્રેક્ટર આવીને ઊભું થઈ ગયું, જોઈ શકો છો. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। अरे देवा ये गड़बड़ है बाबा। બે જશો આપણે, તો જોઈ શકો છો. અને આગળ કે બીજું એક ભાઈ મારી પર હસતેલો, કેમ કે ભાઈ બ્લોગમાં એકલું એકલું બોલું એટલે કોઈ પાગલ સમજે. અને આપણે દુનિયા જે બી કે આપણે આગળની રીતે ચાલવાનું. બાકી દુનિયા તો કહેવાની, જે બી કહેવા વાળા તો કહેશે કે ભાઈ પાગલ માણસ જે બી હોય. અને આગળ ચાલતું, આગળ જઈને આગળ વધશો તો પણ એ જ પછી પાછળ એ ભાઈ જ કહેશે કે હા ભાઈ તો પાગલની જેમ વાત કરતે રહો. અને આપણે કઈ પહોંચી ગયા તો કે ડાંગરનો ટ્રેક્ટર આવીને ઉભો થઈ ગયું છે. તો હવે એને વજન કરીને હટાવીએ. બાજુમાં જે કન્ટેનર છે, તો જોઈ શકો છો મિત્રો કે ટ્રેક્ટર વજન કરીને નીકળે છે હવે. બીજું ટ્રેક્ટર વેટિંગમાં ઉભો છે, હવે એને પણ વજન કરવું પડશે. તો હવે ટ્રેક્ટરનો પણ કાંટા પર ચડાવીએ. એ ટ્રેક્ટર પર કાંટા પર આવી ગયું છે. તો હવે એને પણ વજન કરીને હટાવીએ, કેમ કે આજે ટ્રેક્ટરનો માહોલ બહુ જ ગરમ રહેશે. તો મિત્રો આ ટ્રેક્ટર વજન કરીને નીકળે છે અને હવે પાછળ બીજું ટ્રેક્ટર વેટિંગમાં ઉભો છે, જોઈ શકો છો. તો એને પણ વજન કરીને હટાવીએ ફટાફટ. તો જોઈ લો મિત્રો, ટ્રેક્ટર વજન કરીને નીકળે છે અને આ બંકો આવી ગયો છે બહાર. તો હવે ટ્રેક્ટર બી છે નહીં, એટલે
શકો છો કે પાછળ આગળ બલ્ક લાઈન ઉભું થઈ ગયું છે અને હવે એને પણ વજન કરીને હટાવી. તો જોઈ શકો છો મિત્રો કે ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયું છે અને હવે બીજી ગાડી ચડાવે પાછળ પાછળ બલ્ક ઉભી છે. જોઈ શકો છો મિત્રો કે બે ગાડી વજન કરીને નીકળી છે. આવા બે ટ્રેલર હતા અને હવે આ ત્રીજી ગાડી કાંટા પર ચડે છે. ફાઇનલી કાંટા પર ગાડી ચડી ગઈ છે અને પાછળ પણ એક બીજી ઊભી છે 16 ટાયર. આ છે 12 ચક્કા. તો આ ગાડીને વજન કરીને હટાવી અને બીજી ગાડી કાંટા પર ચડાવી પાછી. બે ગાડી પાછળ ઉભી છે લાઈન. તો ફાઇનલી આ ગાડી પણ કાંટો કરીને નીકળે છે. હવે સરસે ટાટાની 16 ચક્કા એની પાછળ પણ એક ઊભી છે RMC ની ગાડી. તો ફાઇનલી આ ગાડી પણ કાંટો કરીને નીકળે છે અને હવે ચડાઈએ RMC ગાડી. તો મિત્રો આ ગાડી પણ વજન કરીને નીકળે છે અને પાછળ એક ગાડી છે અને એની પાછળ એક ટ્રેક્ટર છે. એમને પણ વજન કરીને હટાવીએ ફટાફટ અને જલ્દીથી બગાડીએ છીએ કેમ કે ગાડીઓ ઓછ છે આજે. ફાઇનલી મિત્રો આ ગાડી પણ વજન કરીને નીકળે છે અને એની પાછળ પણ એક ગાડી છે ભાવ બેસી ગયો છે. તો ટ્રેક્ટર વજન કાંટા પર પડી ગયું છે. તો મિત્રો ટ્રેક્ટર વજન કરીને નીકળે છે અને પાછળ એક ગાડી ઉભી છે. જોઈ શકો છો કે ગાડી કાંટા પર ચડે છે અને ફાઇનલી કાંટા પર ગાડી ચડી ગઈ છે. તો હવે એને વજન કરીને હટાવીએ. તો મિત્રો આ ગાડી વજન કરીને નીકળે છે અને પાછળ જ એક ગાડી ઉભી છે. તો જોઈ શકો છો. તો એ ગાડીને પણ કાંટો કરીને હટાવી. સોરી એ ગાડીઓ કાંટો પર હટી ગઈ છે અને હવે આ ચડે છે. હટાવી દીધી છે. તો મિત્રો આ બંકો પણ હવે વજન કરીને નીકળે છે અને આ બંકો હવે ખુરશીમાં બેસી ગયો છે. કેમ ક્યાંથી તો થાકી ગયો છું જોરદાર. ટ્રેક્ટર ત્યારે ખાવાનું કેટલા 2 વાગે તો ખાવાનું ને ચા તો ચા પીવાની 5 વાગે. लस्सी मांग रहा है लस्सी चाय मांग रहा है हाँ हाँ चाय चाय मांग તો 3 વાગે. કઈ નહીં તો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. અને બીજી કે આ બંકો રેડી થઈ ગયો છે. સારું ફીટ બહુ પડે. ફીટ નહીં પણ મારા વાળ મોટા છે ને એટલે ફીટ પડે છે. વાળ થોડા कौन है ये लोग कहाँ से आते हैं ये તો મિત્રો હવે ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયું છે. તમે જોઈ શકો છો કેમ કે ટ્રેક્ટરમાં છોકરી હતી એટલે આપણે બતાવી ના કેમ કે લેડીઝ ભૂકા કા નાખે એટલે ટ્રેક્ટરમાં છોકરી બેઠેલી હતી એટલે એનો રિવ્યુ ના બતાવ્યો એટલે મને થોડીક તો મર્યાદામાં રાખવી જ પડે. જોઈ શકો છો કે ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયો છે. હવે બીજા ટ્રેક્ટરનું વેટિંગ કરશું. આજે ટ્રેક્ટર ભૂકા કા નાખે એવા ટ્રેક્ટર છે. બંકો ને આ બંકો કોટા પર ચડે ને એટલે બધા ટ્રેક્ટરો જતા રહે વજન કરીને. એટલે બીજું કઈ નામ હતા. જોઈ શકો છો મિત્રો કે આ બંકો ફરી વાર એકલો પડી ગયો છે. ગાડી પણ છે નહીં પડે તો કાંટા પર ખેતરમાં ગાડી આવી ગઈ. કહેવાય છે ને કે શેતાનનું નામ લેતામાં જ શેતાન હાજર.
જોઈ શકો છો મિત્રો કે આ બંકો આઈને ઉભો થઈ ગયો છે કાંટા પર. બંકો કાંટો કરીને હટે છે ને આ બંકો બેઠો છે. બીજો બંકો પણ પાછળ આવીને ઉભો થઈ ગયો છે, સોરી બાજુમાં આવીને. અમારે જો સ્ટેપલર ને પેન બંને બાંધીને રાખવું પડે ને તો કોઈ ઉઠાઈ જાય રાતે. પંખાનું ગાર્ડન ખાલી થઈ ગયું અને બંકો પર ફરવા નીકળી ગયો ગાર્ડનમાં. જોઈ શકો છો. આ બંકાની એન્ટ્રી થાય ને ત્યાં ગાર્ડન આખું ખાલી થઈ જાય. સામે છે આપણું કાંટો. આ બંકો પાછળ રખડવા નીકળી ચાલ્યો ને આપણા ગધેડા સોરી ઘોડા મેં કઈ ગયા છે. એક એની બાજુ 1 2 3 4 5 6 ટોટલ આપણી જોડે 6 ઘોડા છે, સોરી ગધેડા છે. ના ના હાથી, ચલો હાથી છે. થોડુંક ફરવા ગયા એટલે આમ તો ટ્રેક્ટર આવી ગયું. જોઈ શકો છો. ચાલો મિત્રો, તો સાંજના વાગી ગયા છે 5 અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને બ્લોગનો હતો આજે આપણો 13મો દિવસ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય માતાજી.